નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. સમસ્ત રામકૃષ્ણ મઠ અને શ્રી રામકૃષ્ણ મિશનના 17મા પરમાધ્યક્ષ સ્વામી ગૌતમાનંદજી મહારાજ તારીખ 8 ડિસેમ્બર સુધી વડોદરાની મુલાકાતે પધાર્યા છે. વડોદરાના સ્વર્ણિમ ઇતિહાસમાં પ્રથમવાર મઠ અને મિશનના પરમાધ્યક્ષના પાવન પગલા પડ્યા છે. 96 વર્ષના તરવરિયા યુવાન એવા સ્વામી ગૌતમાનંદજી દ્વારા શ્રી રામકૃષ્ણ મઠ અને મિશનના વિવિધ કેન્દ્રો જેવા કે દિલ્હી, સોહરા, મુંબઈ, આલો, રાયપુર, નારાયણપુર અને ચેન્નઈ આશ્રમોમાં સેવા આપવામાં આવી છે. આજ રોજ સ્વામી ગૌતમાનંદજીના આશીર્વાદ મેળવવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. અત્રે નોંધનીય છે કે સ્વામી ગૌતમાનંદજી દ્વારા દેશભરમાં પરિભ્રમણ કરીને આધ્યાત્મિક, સાંસ્કૃતિક સહિત શ્રી રામકૃષ્ણ પરમહંસ તેમજ સ્વામી વિવેકાનંદના સંદેશને વિવિધ માધ્યમોથી સમાજના ખૂણે ખૂણે પહોંચાડાઈ રહ્યા છે. સ્વામી ગૌતમાનંદજી અંતરિયાળ વિસ્તારમાં આદિવાસી ઉત્કર્ષ અને કેળવણી જેવા વિષયોમાં પણ નોંધપાત્ર યોગદાન આપી રહ્યા છે. આગામી તારીખ 7મી ડિસેમ્બરના રોજ સવારે 9 કલાકે વિવેકાનંદ સેન્ટર ફોર એક્સલન્સ એન્ડ કલ્ચર ભવનની શિલાન્યાસ વિધિ પરમાધ્યક્ષ સ્વામી ગૌતમાનંદજીના વરદ હસ્તે કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં અંદાજિત 18 કરોડ રૂપિયાના ખર્ચે ઊભી થનારી આ સુવિધા થકી દેશના સર્વાંગી વિકાસની ધોરીનસ સમાન યુવાનોમાં સ્વામી વિવેકાનંદજીના આદર્શ અને મૂલ્યોનું સંવર્ધનના માધ્યમથી શાશ્વત ભારતની સંકલ્પના પરિપૂર્ણ થશે, એમ શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ જણાવ્યું હતું. સમસ્ત રામકૃષ્ણ અને મઠ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ પૂજ્ય સ્વામી ગૌતમાનંદજી મહારાજ અત્યારે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. છેલ્લા 33 વર્ષોથી અમે પ્રયત્નશીલ હતા કે રામકૃષ્ણ મઠ મિશનના પ્રેસિડેન્ટ અહીંયા આવે. તો વાઇસ પ્રેસિડેન્ટ મહારાજ ઘણા આવી ગયા છે, પણ એવું કંઈક થયું છે કે પ્રેસિડેન્ટ મહારાજ નહોતા આવી શકતા, કારણ એના પછી આના પહેલાના જેટલા પ્રેસિડેન્ટ મહારાજ હતા એ વૃદ્ધ ઉંમરે પ્રેસિડેન્ટ બનતા અને એના પછી એમને મોટી ટ્રાવેલ કરવાનું એમના માટે શક્ય નહોતું. પણ આ પહેલાં અમને આપણા પ્રેસિડેન્ટ મળ્યા કે 96 વર્ષની ઉંમરે પણ એક યુવકની જેમ ઉર્જા, યુવકની જેમ ઉત્સાહ અને યુવકને જેવો જોશ ધરાવે છે. અને એટલા માટે અમે એમને ખાસ નિમંત્રણ આપ્યું કે 33 વર્ષોથી કોઈ પ્રેસિડેન્ટ થયા આવો. અને બીજા ઘણા બધા કાર્યક્રમો માટે પણ અમે નિમંત્રણ આપ્યું, એમણે સહ સ્વીકાર કર્યો. અને એટલા માટે તેઓ 2 તારીખે 1 તારીખે તેઓ બેલુમઠથી રવાના થયા. એમનું હેડક્વાર્ટર બેલુમઠ છે, જેમ આપ જાણો છો. સમસ્ત રામકૃષ્ણ મઠ મિશન હેડક્વાર્ટર બેલુમઠ છે અને પ્રેસિડેન્ટ મહારાજ ત્યાં જ રહે છે. તો 17મા પરમાધ્યક્ષ હમણાં જ બન્યા છે, 6 મહિના પહેલા. 16મા પરમાધ્યક્ષ પૂજ્ય સ્વામી સ્મરણાનંદજી મહારાજ બ્રહ્મલીન થયા પછી. તો એ 2 તારીખે આવ્યા ત્યાં મુંબઈ, અને 2 તારીખે પછી ત્યાંથી મુંબઈ થઈને રાજકોટ પધાર્યા. ત્યાં અમે બહુ ભવ્ય એમનું સ્વાગત કર્યું 2 તારીખે. અને 3 તારીખે સવારના જે કેટલાક ભક્તજનોને મંત્ર દીક્ષા આપી અને સાંજના એક જાહેર સભા હતી, એમાં એમણે બહુ સુંદર પ્રવચન કર્યું. અને એના પછી 4 તારીખે કાલે અમે લોકો બાય ટ્રેન રાતના વડોદરા પહોંચી ગયા. તો આજે પૂજ્ય મહારાજ શ્રી અહીંયા જ છે અને આવતીકાલે સવારે મંત્ર દીક્ષા આપશે થોડાક ભક્તજનોને. અને પરમ દિવસે સવારે વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ, વિવેકાનંદ સેન્ટર ફોર એક્સલન્સ એન્ડ કલ્ચર, એનો ખાતમુહૂર્ત એમના વરદ હસ્તે થશે પરમ દિવસે સવારે 9 વાગે. અને પરમ દિવસે સાંજે જાહેર સભામાં તેઓ વડોદરા નિવાસીઓને સંબોધન કરશે. અને પછી 8 તારીખે તેઓ રવાના થશે અમદાવાદ જવા. મુખ્ય કાર્યક્રમ અમદાવાદમાં છે. 8, 9, 10 3 દિવસનો કાર્યક્રમ છે, જેમાં 9 તારીખે સ્વામી પ્રેમાનંદજી મહારાજની જન્મ જયંતિના દિવસે અમદાવાદ સેન્ટરને લેખાંબા નામની એક જમીન મળી છે 7.5 એકર, જેના ઉપર મોટું સંકુલ 75 કરોડ રૂપિયાનું આવી રહ્યું છે. જેમાં પ્રથમ ફેઝમાં પ્રાર્થના ભવન અને સાધુ નિવાસ, એનું ઉદ્ઘાટન પૂજ્ય મહારાષ્ટ્રીના વરદ હસ્તે થશે. જેમાં માનનીય મુખ્યમંત્રીશ્રી અને બીજા ઘણા બધા લોકો પણ એમાં આવવાના છે. લગભગ 125 સંન્યાસીઓ દેશ વિદેશના આવવાના છે અને સેંકડો ભક્તો દેશ વિદેશથી આવવાના છે. મોટો ઉત્સવ છે. આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આવવાના હતા, પણ કોઈ કારણસર નહીં આવી શક્યા, પણ એમ બહુ સુંદર મેસેજ પણ મોકલાવી દીધો છે કાલે. અને એવી રીતે 9 તારીખનું કાર્યક્રમ જ મુખ્ય કાર્યક્રમ છે. અને તે દિવસે જાહેર સભામાં પૂજ્ય મહારાજશ્રી સંબોધન કરશે, અધ્યક્ષી ભાષણ આપશે. 10 તારીખે તેઓ મંત્ર દીક્ષા આપશે અમદાવાદમાં, અને 11 તારીખે તેઓ બેલુમઠ જવા રવાના થશે. આ આખો એમનો કાર્યક્રમ છે. અને પૂજ્ય ગૌતમજી મહારાજ અમારા બહુ જ અમારે માટે બહુ સન્માનીય છે. અને એમણે પોતાની મંત્ર દીક્ષા સ્વામી યતીશ્વરાનંદજી પાસે થઈ હતી, જેઓ પોતે એક સ્પિરિચ્યુઅલ જાયન્ટ હતા.
અને સ્વામી બ્રહ્માનંદજી પાસેથી એમણે મંત્ર દીક્ષા મેળવી હતી, જેઓ રામકૃષ્ણ દેવના 16 સંન્યાસી શિષ્યોમાંના એક અને સમસ્ત રામકૃષ્ણ મઠ વિશેના ફર્સ્ટ પ્રેસિડેન્ટ સ્વામી વિવેકાનંદ નહોતા, સ્વામી બ્રહ્માનંદજીને એમણે બનાવ્યા કે મારા કરતાં વધારે સક્ષમ છે. એ સ્વામી બ્રહ્માનંદજીના શિષ્યના શિષ્ય એવા સ્વામી ગૌતમાનંદજી મહારાજ 96 વર્ષની ઉંમરે એક યુવકની જેમ કામ કરી રહ્યા છે. અમારા માટે ઇઝ અ ગ્રેટ સોર્સ ઓફ ઇન્સ્પિરેશન. મારા માટે બહુ જ મોટા પ્રેરણાના સ્ત્રોત છે તેઓ. નેશન પ્લસ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં સ્વામી ગૌતમાનંદજીએ જણાવ્યું હતું કે આજના સમયમાં સ્વામી વિવેકાનંદજીના આદર્શો અને મૂલ્યો ખૂબ સાંપ્રત છે અને શાશ્વત ભારતની દિશામાં સ્વામી વિવેકાનંદના સિદ્ધાંતો ઉપર દેશ ચાલી નીકળ્યો છે, જેમાં યુવાઓનું યોગદાન ખૂબ મહત્વનું અને અનેરું છે. સ્વામીજીએ વધુમાં જણાવ્યું હતું કે આઝાદીની લડાઈની શરૂઆત પણ સ્વામી વિવેકાનંદ દ્વારા કરાઈ રહેલી પ્રવૃત્તિની સાથે જોડાયેલી હતી, જે એમના નિર્વાણ બાદ ચાફેકર બંધુઓ દ્વારા કરવામાં આવી. मेरे प्रिय भक्तों और बंधुओं, मैं बड़ौदा में कई बार आ चुका हूँ, आगे भी. कल को यहाँ आया एक विशेष उद्देश्य से. यहाँ कुछ कार्यक्रम है, इसके लिए मैं आया हुआ हूँ. यहाँ बड़ौदा के रामकृष्ण मिशन में ठहरा हुआ हूँ. यहाँ हमारे स्वामी जी लोग हैं का अभी मेरे साथ भी 12-13 स्वामी जी भी रामकृष्ण मिशन का आए हैं. अन्य भक्त तो बहुत है ही. आज को मुझे बड़ी खुशी है कि यहाँ बहुत से युवक लोग इस आश्रम से संबंधित हैं, संपर्क रखते हैं. यहाँ बहुत से युवा वर्ग के लिए कुछ वर्क चलते हैं, उनके लिए कुछ वर्कशॉप के जैसे चलते हैं और युवक लोगों को बहुत उससे लाभ उठाते हैं. आप सब लोग जानते हैं स्वामी विवेकानंद जी के संदेश खास करके युवकों के लिए था. कलकत्ते में एक प्रोफेसर ने लेक्चर देते हुए एक बड़े ऑडियंस को उन्हें बताया विवेकानंद जी का संदेश युवकों के लिए है, ऐसा बताया. सभी कौन से एक उठ के, तब हम बूढ़ों के लिए क्या सब संदेशा नहीं है, आपके लिए भी तो विवेकानंद जी का संदेश है. जो सुनता है विवेकानंद जी के उपदेश को तब भी वो युवक हो जाता है. आपके लिए तो वही है. ये बड़ी सच्ची बात है. हमारे कई स्वामीजियों का, ब्रह्मचारियों का और भक्तों का ये अनुभव है. विवेकानंद जी को पढ़ने से क्या जैसा एक हमारे रक्त में नया उत्साह और उमंग आ जाता है. ऐसी शक्ति है. वो शक्ति के अवतार थे, इसीलिए वो बोलते थे मनुष्य बनाना ही मेरा धर्म है. धर्म होने से वो मनुष्य बनाने का धर्म होना चाहिए. धर्म के जरिए मनुष्य में वीर होना चाहिए, शौर्य आना चाहिए. ये नहीं होने से वो ठीक धर्म नहीं है, वो छोड़ दो. विद्या और शिक्षण उसमें भी तो शक्ति नहीं आवे, वो ठीक नहीं, छोड़ दो. तो स्वामी विवेकानंद जी का ये संदेश को जहाँ भी जावे उन्होंने बहुत से उपदेश दिए. अच्छी तरह पढ़ो, शरीर के व्यायाम करके शरीर को सबल बनाओ और मन के संकल्प शक्ति, विल पावर, इसको बढ़ाओ. इसको बढ़ा के विल पावर से तुम बहुत कुछ काम साधित करते हो. आजकल हमारे एजुकेशन में इसके लिए कोई स्थान नहीं है. सिर्फ पढ़ाई पढ़ाई पढ़ाई, किताबी पढ़ाई. तो किताबी पढ़ाई का कोई दाम नहीं है. कबीरदास जी की एक घटना है काशी में. तो सब लोग पंडितों ने जाके कहा उनसे, अरे भाई कबीर, तुम तो कोई पढ़ना लिखना कुछ नहीं किया, तुम्हारे उपदेश देने के लिए हज़ार आते हैं, हम तो बड़े बड़े पंडित हैं, हमारे पास नहीं आते, क्यों? उन्होंने कहा, अरे आप तो पोथी पढ़े विद्या बोलते हैं, मैं आँखों से देखी विद्या बोलता हूँ. मैं आपका आँख को देखी मैं बोलता हूँ, तुम लोग पोथी पढ़ी करते हो. इंडिया का भारत के सिर्फ शक्ति का संचार किया स्वामी विवेकानंद जी ने ही. इसलिए बहुतों को भी मालूम है, इतिहासकारों को, भारत का स्वतंत्र का संग्राम भी शुरू हुआ स्वामी जी से. स्वामी जी तक हम ठहराव पास करते थे कांग्रेस 1881 से. मैंने स्वामी जी की इंडिया में 1897 में आए, उपदेश दिया. उसके आगे 10 साल के आगे कांग्रेस ठहराव कर रहे थे, रेजोल्यूशन, हमको डोमिनियन स्टेटस देना, अमुक तमुक, कोई स्वतंत्रता चाह नहीं. स्वामी ने आके कहा हमें स्वतंत्रता चाहिए,
सभी क्षेत्रों में, फिजिकल क्षेत्र में, पॉलिटिकल क्षेत्र में, विद्या के क्षेत्र में स्वतंत्रता चाहिए हमें, उन्होंने कहा। और ये भी कहा तो इस देश की सेवा, देश की सेवा ही ईश की सेवा मानो, तो इससे 50 ईयर से तुमको तुम्हारी स्वतंत्रता आएगी। 1897 में बताया, 1947 में हमें स्वतंत्रता मिली। उस अंधेरे के दिन वो इतना चारों तरफ अंधेरा छाया हुआ था, उस समय में स्वामी जी बोलते हैं 50 साल में तुम्हारी स्वतंत्रता आएगी अगर तुम इस देश की सेवा को ईश की सेवा जैसे करोगे। उन्होंने किया। आप लोग इतिहास जानते हैं, 1902 में स्वामी विवेकानंद जी का शरीर महासमाधि चला गया। 1904 से छपेकर भाई लोग पहले बम फेंका ब्रिटिश गवर्नमेंट के अगेंस्ट में, स्वातंत्र का संग्राम शुरू हो गया। प्रधानमंत्री नरेंद्र मोदी भी इनके आदर्शों पे चल रहे हैं। स्वामी विवेकानंद जी, रामकृष्ण परमहंस जी उनके आदर्श पे चल रहे हैं। क्या सही है अभी भी करेक्ट चल रहे हैं या फिर और कुछ बदलाव की जरूरत है? हम स्वामी विवेकानंद जी को मानते हैं। श्री राम कृष्ण देव का उत्सव मूर्ति है। दक्षिण में मंदिर में है, 2 मूर्ति होते हैं मंदिर में। ये एक मूल मूर्ति, वो पत्थर के बना हुआ होता है, उसको कुछ नहीं कर सकते, बैठे ही रहेंगे। उनका उत्सव मूर्ति लोहे का बना होता है, पंचलोह सप्तलोह। तो उसको चारों तरफ ले जाते हैं शहर में, सब लोगों को दर्शन मिलता है, सब घर घर के सामने खड़ा होते हैं। हम स्वामी विवेकानंद जी को कहते हैं ये चलंत रामकृष्ण है और एक स्थगित रामकृष्ण है, मंदिर के अंदर है। ये दोनों एक ही के 2 रूप। इसीलिए श्री रामकृष्ण देव ने कहा तो नरेन वो म्यान से निकाला हुआ तलवार है, तलवार म्यान से निकाल देने से वो गड़बड़ मचाता है, तो वो म्यान से निकाला तलवार है वो। ऐसे स्वामी विवेकानंद जी का युवकों का सबसे बड़ा संदेश था। बहुत कुछ संदेश में, एक तुम अपने को शरीर मत सोचो, तुम अनंत आत्मा हो, अनंत शक्तिमान, अनंत बुद्धिमान और अनंत जीवन तुम्हारा है, तुम्हारा कोई मार नहीं सकता। नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावका न चैनं क्लेदयन्ति आपो दशघोषयति मारुत। ये आत्मा तुम्हें सोचो, देखो तुम्हारे अंदर सब शक्ति आ गई। इस शक्ति को लेके तुम जो चाहोगे कर सकोगे, सिर्फ तुमको पहले विश्वास होना चाहिए। मैं ये आत्मा हूँ, मेरे अंदर सब शक्ति है, मैं कर सकता हूँ। ये आ जाने से वो अच्छा ये शिक्षक होना करेगा, स्पोर्ट्समैन बनेगा, योद्धा भी बनेगा, पॉलिटिशियन भी बनेगा, सेंट भी बनेगा। विवेकानंद जी के ही संदेश से विश्व को एक किया जा सकता है। मैं एक की छोटा सा मिसाल दे के समाप्त करूँगा। हमारे कुछ फिशरमैन लोग आंध्र प्रदेश से, उन्होंने दीक्षा ली हमारे प्रेसिडेंट महाराज से। वे सब लोग 20-25 आदमी करीब 30-40 फिशरमैन एंड वीमेन, कोई पढ़ना लिखना नहीं जानते, सुन के विवेकानंद रामकृष्ण के बारे में जानते हैं। तो वो कलकत्ता में जाके वहाँ से कमर पुकुर, जयराम भट्टी, विवेकानंद जी के जन्म स्थान, ये सब देख के मेरे पास आए। मैं तब कलकत्ता में था। तब उनसे मैंने पूछा तुम लोग जयराम भट्टी में गए, माता जी का जन्म स्थान, वहाँ के लोगों ने क्या तो आप लोगों को कैसे अगवानी करी? लोगों ने आंध्र लोग के मीने मछवी लोग कहते स्वामी जी अपने बिरादरी के जैसे, अपने फैमिली के लोग के जैसे हमको अगवानी करी, इतना प्रेम दिखाया। मैंने पूछा अगर वो तुम्हारे गांव में जाने से तुम कैसा देखोगे? उनसे भी ज़्यादा प्रेम दिखाएंगे हम। मैंने कहा इसी प्रेम से, विवेकानंद जी रामकृष्ण जी के प्रेम से, भक्ति से ये भारत को एक करेंगे। बंगाल और आंध्र एक नहीं होगा, सिर्फ सारे भारत एक होगा, सारी दुनिया एक होगा। प्रेम का संदेश श्री राम कृष्ण देव का, माता जी का, स्वामी विवेकानंद जी का। तो उनकी शक्ति का एक तीर्थ, दूसरी तरफ प्रेम और शक्ति का प्रचार करना होना चाहिए विवेकानंद जी की भाषा में। विवेकानंद जी का भाषा योद्धा की भाषा है, साधारण भाषा नहीं है। जैसे हम कहते हैं अरे तुम काम करो, काम का फल इच्छा मत करो, फल छोड़ दो, काम करो। आमतौर पर ये उपदेश देते हैं। विवेकानंद जी की भाषा क्या है? हमें लड़ाई चाहिए, हम जीतेंगे हारेंगे वो बात नहीं, हमें लड़ाई चाहिए। वो भी एक ही बात है, उनकी भाषा योद्धा की भाषा है। हमें विवेकानंद को इस योद्धा का स्पिरिट
अपनाना चाहिए। देश का उद्धार, प्रपंच का उद्धार इसी से होता है। तो मैं बड़ा आनंदित हूँ, सब लोगों से मिल पा रहा हूँ, बहुत अच्छा आनंद है। और बड़ौदा के युवकों के लिए, बड़ौदा के ऐसे कम प्रजा के लिए मेरा आशीर्वाद, मेरा शुभाशय बताना आप लोग। जय राम कृष्ण। કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।